હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે આપણે જાણીશું મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ। મિથુન રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ। 2025માં મિથુન રાશિ માટેનું આ રાશિફળ આરોગ્ય, શિક્ષણ, વ્યવહાર, નોકરી, નાણાં, પ્રેમ અને કુટુંબ જેવા મુખ્ય પાસાઓને આવરી લે છે। વર્ષની શરૂઆત સારી રહેશે, પરંતુ માર્ચ પછી કેટલીક ચેલેન્જ આવી શકે છે। ધૈર્ય અને મહેનતથી તમે સફળતા મેળવી શકો છો। આ રાશિફળમાં વિગતવાર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી છે। આ વર્ષે મિથુન રાશિફળ 2025ના માધ્યમથી અમે જાણીશું કે વર્ષ 2025 મિથુન રાશિવાળાનું આરોગ્ય, શિક્ષા, વેપાર, વ્યવહાર, નોકરી, આર્થિક પક્ષ, પ્રેમ, લગ્ન જીવન, જમીન, ગાડી વગેરે માટે કેવું રહેવાનું છે। આના સિવાય આ વર્ષના ગોચરના આધારે અમે તમને થોડા ઉપાય જણાવીશું, જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધાનો હલ મેળવી શકો। તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મિથુન રાશિના લોકો માટે રાશિફળ 2025 શું કહે છે। આરોગ્ય, મિથુન રાશિવાળા આરોગ્યના દૃષ્ટિકોણથી વર્ષ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું રહેવાનું છે। પાછળથી તુલનામાં આ વર્ષે ગ્રહોનો ગોચર બહુ સારો રહેવાનો છે। ગુરુનો ગોચર વર્ષની શરૂઆતમાં થોડો કમજોર રહેશે। મેં મધ્યમ પહેલાં પેટ અને જાંઘને લગતી સમસ્યા જો પહેલાંથી જ છે તો એ મામલોમાં સાવધાની રાખવી જરૂરી છે। આના સિવાય બીજી કોઈ આરોગ્ય સમસ્યા આવવાનો યોગ નથી। ત્યાં મે પછી આ પ્રકારની સમસ્યા થશે તો ધીરે ધીરે ઠીક થવા લાગશે, પરંતુ સંતુલિત જીવન જીવવું ત્યારે પણ જરૂરી હશે। શનિનો ગોચર પણ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપી શકે છે, પરંતુ છાતીની તકલીફ જો પહેલાંથી જ છે તો માર્ચ પછી એ થોડી વધી શકે છે। બીજા શબ્દમાં આ વર્ષ વધુ ઠીક રહે એવું તો નથી, પરંતુ પહેલાં કરતાં સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ નહીં આવે। આ જ કારણે અમે આ વર્ષેને આરોગ્યના દૃષ્ટિકોણથી તુલનાત્મક ટૂંકથી સારું કહી શકીએ છીએ। શિક્ષા, મિથુન રાશિવાળા શિક્ષાના દૃષ્ટિકોણથી મિથુન રાશિફળ 2025 એવરેજ કરતાં સારું પરિણામ આપી શકે છે। વર્ષની શરૂઆતથી લઈને મે મધ્યમ સુધી ઉચ્ચ શિક્ષાના કારક ગુરુ ગ્રહ તમારા દ્વાદશ ભાવમાં રહેશે, જે વિદેશ અથવા જન્મસ્થળથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે, પરંતુ બીજા વિદ્યાર્થીઓને તુલનાત્મક રૂપથી વધારે મહેનત કરવાની જરૂરત હશે। ત્યાં મે મધ્ય પછી ગુરુ તમારા પહેલા ભાવમાં આવી જશે। ગોચરશાસ્ત્રના સામાન્ય નિયમ પહેલા ભાવમાં ગુરુના ગોચરને સારો નથી માનતા, પરંતુ મોટા વડીલો અને શિક્ષકોના આદર કરવાવાળા વિદ્યાર્થીઓ અને ગુરુ સારા પરિણામ આપે છે। આવી સ્થિતિમાં જો તમે પૂરી ઈચ્છાથી વિષય વસ્તુ ઉપર ધ્યાન આપશો તો ગુરુ તમારી બુદ્ધિને શીખવવાની આવડતને વધારે મજબૂત કરીને તમને સારા પરિણામ આપશે। બીજા શબ્દમાં થોડી સાવધાનીઓ અપનાવી સ્થિતિમાં આ વર્ષે તમે શિક્ષાના વિષયમાં બહુ સારા પરિણામ મેળવી શકશો। વેપાર, તો વેપારમાં મિથુન રાશિવાળા વેપાર વ્યવસાય સાથે જોડાયેલા મામલોમાં વર્ષ 2025 તમને એવરેજ કરતાં સારા પરિણામ આપી શકે છે। વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાની મધ્ય સુધી પોતાના જન્મસ્થાનથી દૂર રહીને વેપાર વ્યવસાય કરતા લોકો અથવા વિદેશ સાથે સંબંધિત લોકો બહુ સારા પરિણામ મેળવી શકશે। ત્યાં મે મધ્યમ પછીનો સમય બધા જ પ્રકારના વેપાર કરવાવાળા લોકોને સારા પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે। સારી યોજના બનાવીને કામ કરવાની સ્થિતિમાં સામાન્ય રીતે તમને સારા પરિણામ મળતા રહેશે। બુધનું ગોચર પણ વર્ષનો અધિકાંશ સમય તમને ફેવર કરતો પ્રતીત થઈ રહ્યો છે। માર્ચ પછી શનિનું ગોચર અપેક્ષા મુજબ વધારે મહેનત કરવાનો સંકેત આપે છે, એટલે કે આ વર્ષે મહેનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડી શકે છે, પરંતુ મહેનતના પરિણામ તમને મળી જશે। ભલે કોઈ કામમાં
તુલનાત્મક રૂપથી વધારે સમય લાગે, પરંતુ કામમાં સફળ થવાની સંભાવનાઓ પ્રતીત થઈ રહી છે. આ રીતે અમે કહી શકીએ છીએ કે વેપાર વ્યવસાય સાથે જોડાયેલા વિષયમાં વર્ષ 2025 સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપી શકે છે. નોકરી. તો નોકરીમાં મિથુન રાશિવાળા નોકરીના દૃષ્ટિકોણથી મિથુન રાશિફળ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે. પરંતુ વર્ષની શરૂઆતથી લઈને મધ્ય સુધી ગુરુ તમારા નોકરીના સ્થાનને જોશે. નોકરીમાં કોઈ પણ પ્રકારની કોઈ મોટી સમસ્યા નહીં આવે, છતાં પણ પોતાની નોકરીને લઈને અને નોકરીથી મળતી ઉપલબ્ધિઓથી મન અસંતુષ્ટ રહી શકે છે. ત્યાં મે મધ્યની વચ્ચે તમે તમારી જિમ્મેદારીઓને સારી રીતે નિભાવી શકશો અને તુલનાત્મક રૂપથી સારા પરિણામ પણ મેળવી શકશો. નોકરીના પરિવર્તન વગેરે કરવા માટે વર્ષ 2025ના અનુકૂળ રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ધ્યાન આપવાવાળી વાત એ રહેશે કે માર્ચ પછી શનિનો ગોચર તમારા કર્મસ્થાન ઉપર જશે, જે તમને વધારે મહેનત કરાવી શકે છે. જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારો બોસ કે તમારા સિનિયર તમારી સાથે થોડો ખરાબ વ્યવહાર કરી શકે છે. આર્થિક પક્ષ. આર્થિક પક્ષ મિથુન રાશિવાળા મિથુન રાશિફળ 2025 તમારા આર્થિક પક્ષ માટે મિશ્રણ પરિણામ આપી શકે છે. જો આ વર્ષે આર્થિક મામલોમાં કોઈ મોટી પરેશાની આવવાનો યોગ નથી, છતાં પણ તમે તમારી ઉપલબ્ધિઓને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો. તમે જે લેવલની મહેનત કરી રહ્યા છો અને તમને જે પરિણામ મળવા જોઈએ, શાયદ તમને એવા પરિણામ નહીં મળે. આ જ કારણ છે કે તમે તમારી ઉપલબ્ધિઓને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો. વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાની મધ્ય સુધી પૈસાનો કારક ગુરુ તમારા દ્વાદશ ભાવમાં રહેશે, જે તુલનાત્મક રૂપથી ખર્ચને વધારી રાખી શકે છે. ત્યાં મે મહિનાની મધ્યની વચ્ચે ગુરુનો ગોચર તુલનાત્મક રૂપે સારો રહેશે. ફળ સ્વરૂપ તમારા ખર્ચા ધીરે ધીરે કરીને નિયંત્રણમાં આવવા લાગશે અને તમે તમારી આર્થિક વ્યવસ્થાને મજબૂત કરી શકશો. એટલે કે વર્ષ 2025માં તમે આર્થિક મામલોમાં મિશ્રણ પરિણામ મેળવી શકશો. લવ લાઈફ. તો મિથુન રાશિવાળા પ્રેમ પ્રસંગ માટે મિથુન રાશિ પર 2025 તમને એવરેજ કરતાં સારા પરિણામ આપી શકે છે. આ વર્ષે તમારા 5મા ભાવમાં કોઈ પણ નકારાત્મક ગ્રહનો પ્રભાવ લાંબા સમય સુધી નહીં રહે. 5મા ભાવનું સ્વામી શુક્ર પણ વર્ષનો વધારે પડતો સમય અનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે. ગુરુના ગોચરનો સપોર્ટ પણ મે મહિનાની મધ્યની વચ્ચે પ્રેમનો સંબંધોના મામલોમાં સારો એવો રહેશે. પરંતુ વર્ષની શરૂઆતથી મે મહિનાના મધ્ય સુધી ગુરુનો ગોચર પ્રેમ સંબંધના મામલોમાં કોઈ મદદ નથી કરી રહ્યો, પરંતુ એના પછી પોતાની પવિત્ર નજર નાખીને ગુરુ તમારા પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપશે. નવા યુવા બની રહેલા લોકોના મિત્રો અને પ્રેમ કરવાવાળા લોકો, ખાસ કરીને પ્રેમિકા સાથે જોડાવ માટે યોગ મજબૂત કરવા માટે ગુરુ મદદગાર બનશે. ગુરુ પવિત્ર પ્રેમનું સમર્થક છે, એટલે આવા લોકો જે લગ્નના ઉદ્દેશથી પ્રેમ સાથે જોડાયેલા રહે છે, એમની મનોકામનાની પૂર્તિ સંભવ થઈ શકશે. લગ્ન જીવન. મિથુન રાશિવાળા જેની ઉંમર લગ્નની થઈ ગઈ છે અને લગ્નની કોશિશ પણ કરી રહ્યા છે, એમના માટે આ વર્ષે બહુ મદદગાર રહી શકે છે. ખાસ કરીને મે મહિનાથી મધ્યની વચ્ચે ગુરુનો ગોચર તમારા પ્રેમ ભાવમાં થઈને 7મા ભાવ પર પ્રભાવ નાખશે, જ્યાં ગુરુની પોતાની રાશિ છે. આવી સ્થિતિમાં લગ્નના યોગ મજબૂત થશે. આ વર્ષે જેમના લગ્ન થશે એમનું જીવનસાથી યોગ્ય અને બુદ્ધિક સ્તર પર મજબૂત રહેશે. એ કોઈ ખાસ વિભાગને સારી રીતે જાણીને થઈ શકે છે. શનિ ગ્રહનો ગોચર પણ લગ્ન કરવામાં મદદગાર બનશે, પરંતુ લગ્ન જીવનના વિષયમાં શનિ ગ્રહનો ગોચર કમજોર પરિણામ આપી શકે છે. માર્ચ પછી શનિની 10મી દૃષ્ટિ તમારા 7મા ભાવ ઉપર રહેશે. મે મહિનાની મધ્યની વચ્ચે ગુરુનો પ્રભાવ પણ 7મા ભાવ પર ચાલુ થઈ જશે, જે પરેશાનીઓને દૂર કરવાનું કામ કરશે. બીજા શબ્દમાં, પરેશાનીઓ આવશે અને દૂર પણ થઈ જશે. એવામાં તમારી કોશિશ એ જ હોવી જોઈએ કે પરેશાનીઓ નહીં આવે. આ જ રીતે અમે તમને કહી શકીએ છીએ કે લગ્નના મામલોમાં
આ વર્ષે અમુક હદ સુધી અનુકૂળતાઓ છે અને લગ્ન જીવનના વિષયમાં આ વર્ષે એવરેજ કરતાં સારા પરિણામ આપી શકે છે. પારિવારિક જીવન. મિથુન રાશિવાળા પારિવારિક મામલોમાં પણ મિથુન રાશિફળ 2025 તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે. પારિવારિક સંબંધોનો કારક ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી મે મહિનાની મધ્ય સુધી કમજોર સ્થિતિમાં રહેશે. આની વચ્ચે પારિવારિક સમસ્યા ફરીથી ઊભી નહીં થઈ શકે એ વાતની કોશિશ કરવી પડશે. ત્યાં મે મહિનાની મધ્યની વચ્ચે ફરીથી કોઈ સમસ્યા ઊભી નહીં થાય આવા યોગ બની રહ્યા છે. એની સાથે ધીરે ધીરે કરીને જૂની સમસ્યાઓ પણ ઠીક થવા લાગશે. ત્યાં ઘર સંબંધી મામલોની વાત કરીએ તો આ મામલોમાં આ વર્ષે મિશ્રણ પરિણામ મળી શકે છે. એક બાજુ અહીંયા મહિના પછી રાહુ કેતુનો પ્રભાવ ચોથા ભાવમાંથી દૂર થઈ રહ્યો છે તો માર્ચ પછી શનિનો પ્રભાવ ચાલુ થઈ જશે. આવી સ્થિતિમાં પારિવારિક જીવન સાથે સંબંધિત થોડી પરેશાનીઓ વચ્ચે જોવા મળી શકે છે. પરંતુ વર્ષની શરૂઆતથી લઈને મધ્ય સુધી ગુરુ વચ્ચે તમને થોડો સપોર્ટ આપતો રહેશે. છતાં પારિવારિક જીવનમાં આ વર્ષે કોઈ પણ પ્રકારની લાપરવાહી ઉચિત નહીં રહે. મતલબ એ છે કે પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ તુલનાત્મક રૂપથી સારું તો પારિવારિક મામલોમાં મિશ્રણ પરિણામ આપી શકે છે. જમીન ભવન વાહનનું સુખ. મિથુન રાશિવાળા જમીન અને ભવન સાથે સંબંધિત મામલોમાં આ વર્ષે એવરેજ કરતાં થોડું કમજોર રહી શકે છે. મિથુન રાશિ પર 2025 ખાસ કરીને વર્ષની શરૂઆતથી લઈને મે મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે. ફળ સ્વરૂપ વિવાદવાળી જમીન વગેરે ખરીદવી સમજદારીવાળું કામ રહેશે. આ જ રીતે વિવાદવાળા ફ્લેટ કે ઘર પણ ખરીદવું ઉચિત નહીં રહે. પછી ભલે તમને ઓછી કિંમતમાં મળતો હોય, ઓછી કિંમતની લાલચમાં આવીને પૈસા ફસાવા ઉચિત નહીં રહે. પરંતુ મે પછી પણ શનિની નજર ચોથા ભાવ ઉપર રહેશે. પરંતુ ઈમાનદારીવાળી ડીલમાં શનિ સારા પરિણામ આપશે. વાહન સુખની વાત કરીએ તો આ મામલોમાં પણ આ વર્ષે મિશ્રણ પરિણામ આપી શકે છે. એટલે જો સંભવ હોય તો નવું વાહન ખરીદવું સમજદારીવાળું કામ હશે. જૂના વાહન ખરીદતી વખતે એમની કન્ડિશન અને કાગળ વગેરે ચેક કરીને લેવા ઉચિત રહેશે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. તો કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.